થેપલા અને પરોઠા સાથે ખાઈ શકાય તેવી તીખી અને તમતમતી લીલા લસણની ચટણી બનાવશું. તેના માટે લસણ ફોલી લેશું. હવે તેને ખાંડણીમાં નાખી તેને ખાંડી લેશું. હવે તેમાં થોડી ચટણી નાખી તેને ખાંડી લેશું. હવે એક કઢાઈ લેશું. તેમાં 3 ચમચી તેલ ઉમેરીશું. હવે તેલ ગરમ થાય એટલે તેમાં થોડી હિંગ ઉમેરીશું અને થોડું લીલું લસણ ઉમેરી તેને હલાવી લઈશું. હવે તેમાં થોડી હળદર અને ધાણા જીરું ઉમેરી હલાવી લઈશું. ત્યારબાદ તેમાં લીલા લસણની ચટણી ઉમેરશું અને હલાવી લઈશું. હવે તેમાં થોડું મીઠું, લીંબુનો રસ અને થોડું પાણી ઉમેરીશું અને હલાવી લઈશું. તો તૈયાર છે આપણી લીલા લસણની ચટણી. આવી નવી રેસીપી શીખવા માટે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો.